ઘણી વખત લોકો મહેનત કરે તો પણ સફળતા નથી મળતી। જીવનમાં સુખ શાંતિ માટે લોકો પરેશાન રહેતા હોય છે। પૈસા આવે છે પણ લક્ષ્મી નથી ટકતી, આવું કહેતા તમે ઘણા લોકોને સાંભળ્યા હશે જ। શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। આજે આપને કેટલીક એવી વસ્તુઓ બતાવીશું જે લક્ષ્મીજીને અર્પિત કરશો તો રાતોરાત બદલાઈ જશે કિસ્મત। જો આર્થિક તંગીથી પરેશાન લોકો શુક્રવારનું વ્રત રાખે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે। આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો। હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે। શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે। આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે। શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરાનું અત્તર અર્પિત કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને આમ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન પણ કરી શકો છો। એવું માનવામાં આવે છે કે મોગરાનું અત્તર ચડાવવાથી લોકો તેમના કરિયરમાં પ્રગતિ મેળવી શકે છે અને ઘરમાં પણ સુખ શાંતિ રહેશે અને પૈસા અને અનાજની કમી નથી રહેતી। પરિણીત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને 16 શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે। એટલું જ નહીં, શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખૂબ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી બીજા લોકો સુધી પણ લક્ષ્મીજીને કઈ રીતે પ્રસન્ન કરવું તેની જાણકારી મળી શકે। નમસ્કાર। ઘણી વખત લોકો મહેનત કરે તો પણ સફળતા નથી મળતી। જીવનમાં સુખ શાંતિ માટે લોકો પરેશાન રહેતા હોય છે। પૈસા આવે છે પણ લક્ષ્મી નથી ટકતી, આવું કહેતા તમે ઘણા લોકોને સાંભળ્યા હશે જ। શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। આજે આપને કેટલીક એવી વસ્તુઓ બતાવીશું જે લક્ષ્મીજીને અર્પિત કરશો તો રાતોરાત બદલાઈ જશે કિસ્મત। જો આર્થિક તંગીથી પરેશાન લોકો શુક્રવારનું વ્રત રાખે અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે તો તેમનું ભાગ્ય સુધરી શકે છે। આ દિવસ દેવી લક્ષ્મીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તમે શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરો છો તો તમે આર્થિક રીતે ખુશ રહી શકો છો। હિન્દુ શાસ્ત્રોમાં શુક્રવારને માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે। શુક્રવારના દિવસે વ્રત રાખી પૂજા પાઠ કરવાથી લોકોને આર્થિક પરેશાનીમાંથી છુટકારો મળી શકે છે। આ દિવસે પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે। શુક્રવારે દેવી લક્ષ્મીને મોગરાનું અત્તર અર્પિત કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે। આ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે અને આમ કરવાથી તમે ધનની દેવીને પ્રસન્ન પણ કરી શકો છો। એવું માનવામાં આવે છે કે મોગરાનું અત્તર ચડાવવાથી લોકો તેમના કરિયરમાં પ્રગતિ મેળવી શકે છે અને ઘરમાં પણ સુખ શાંતિ રહેશે અને પૈસા અને અનાજની કમી નથી રહેતી। પરિણીત લોકોએ શુક્રવારે દેવી લક્ષ્મીને 16 શૃંગારની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે। એટલું જ નહીં, શુક્રવારે સફેદ વસ્તુનું દાન કરવું પણ ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખૂબ લાઈક કરજો અને શેર પણ કરજો જેથી બીજા લોકો સુધી પણ લક્ષ્મીજીને કઈ રીતે પ્રસન્ન કરવું તેની જાણકારી મળી શકે। નમસ્કાર।